ઝઘડિયા મામલતદાર વયમર્યાદાને લઈ નિવૃત્ત થતા ફેર પ્રાઇસ શોપ યુનિયન દ્વારા વિદાય સન્માન સમારોહ યોજાયો હતો। ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે મામલતદાર તરીકે ફરજ બજાવતા રાજેશભાઈ પરમાર આજરોજ વયમર્યાદાને લઈને નિવૃત્ત થતા ઝઘડિયા તાલુકા ફેર પ્રાઇસ શોપ યુનિયન દ્વારા તેમને વિદાય સન્માન આપવાના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। યુનિયનના ભરૂચ જિલ્લા પ્રમુખ નરેન્દ્રસિંહ પરમારની આગેવાની હેઠળ યોજાયેલા વિદાય સમારોહમાં પ્રમુખ નરેન્દ્રસિંહ પરમાર સહિત ઉપપ્રમુખ દેવીસિંહ વસાવા તેમજ તાલુકાના વિવિધ ગામોથી આવેલ યુનિયનના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે વિદાય લેતા મામલતદાર રાજેશભાઈ પરમારને ફુલહાર અને પુષ્પગુચ્છથી સન્માનિત કરવામાં આવ્યા હતા। ઉપરાંત યુનિયન દ્વારા વિદાય લેતા મામલતદાર પરમારને શાલ ઓઢાડીને સન્માન વિદાય આપવામાં આવી હતી। આ પ્રસંગે વિદાય લેતા મામલતદાર રાજેશ પરમારે ઝઘડિયા મામલતદાર તરીકેના તેમના 11 મહિનાના કાર્યકાળને યાદ કરીને તાલુકાના નાગરિકો, દુકાનદારો તેમજ સહકર્મચારીઓએ આપેલ સહયોગને યાદ કર્યો હતો અને ઝઘડિયા ફેર પ્રાઇસ શોપ યુનિયનની સરાહનીય કામગીરીને આવકારીને વધુમાં જણાવ્યું હતું કે મારા મામલતદાર તરીકેના સમયગાળા દરમિયાન કોઈ પણ ગ્રાહક દ્વારા કોઈ દુકાનદાર બાબતે ફરિયાદ મળી નથી, જે સારી બાબત ગણાય। ઉપરાંત નિવૃત્તિ બાદ પણ ઝઘડિયા તાલુકા મામલતદાર તરીકેના સમય દરમિયાન સૌએ આપેલ પૂરો સહયોગ તેમને હંમેશા યાદ રહેશે એવી લાગણી વ્યક્ત કરી હતી। અંતે કાર્યક્રમને સફળ બનાવવા બદલ યુનિયન પ્રમુખ અને સામાજિક આગેવાન નરેન્દ્રસિંહ પરમારે ઉપસ્થિત સૌનો આભાર માન્યો હતો। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ।